આ પ્રમાણે ખરેખર સંતોના હૃદયની અંદર એક પ્રકારની દયા હોય અને દરેકને એ કંઈક ને કંઈક આપે, કંઈક ને કંઈક એના જીવનની અંદર એ ભરી દે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મદદ કરી છે દેશના અને પરદેશના લોકોને. અને આજે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દયા કરી રહ્યા છે. ભારત વર્ષના તમામ સંતો આજે સમાજની અંદર બહુ જ દયાનું કામ કરે છે. હજારો સંસ્થાઓ ભારતમાં છે. મને એવું લાગે છે કે જો સંતો ન હોય ભારત વર્ષની અંદર તો આપણો દેશ ક્યારનો બરબાદ થઈ ગયો હોત. કારણ કે દુનિયાના હજારો લોકો આપણા દેશને લૂંટવા માટે આવ્યા અને લૂંટીને ઘણું લઈ ગયા. પણ સંતોના પ્રભાવ અને પ્રતાપે કરીને આજે ભારત ભારત રહ્યો છે. કદાચ સંપત્તિ દુનિયાના અન્ય દેશો જેટલી નહીં હોય પણ આપણે ત્યાં આધ્યાત્મિકતા બહુ છે, શુદ્ધતા બહુ છે, પવિત્રતા બહુ છે, ધર્મ બહુ છે, ભક્તિ બહુ છે. એનું કારણ આવા સંતોના પ્રભાવ અને પ્રતાપે કરીને. આજે પરદેશની અંદર તમે જાઓ સારું છે અને વ્યવસ્થાઓ પણ સારી છે, પણ ભોગવાદ આજે પરદેશની અંદર તમને જોવા મળે એવો ભોગવાદ ભારતમાં નથી. કારણ કે આપણે ત્યાં સંતોની ભૂમિ છે. એટલે ઘણા બધા તત્વચિંતકો પરદેશના ભારતની અંદર આવ્યા છે. આગળ પોતાની માતાને સમજાવે છે કે માં, સંતો શાંત હોય, સુરદ સર્વદેહીનામ અજાત શત્રવ, કોઈ દિવસ કોઈના શત્રુ ન હોય અને દરેકના મિત્ર હોય અને પરમ શાંત રહેતા હોય. સંતોની પાસે તમે બેસો ને 2-5 મિનિટ બેસવા આવું, કંઈ વાંધો નહીં. અહીંયા આગળ અમે 4 સંતો તો આવ્યા છીએ, તમે કાંઈ એટલા બધા નથી. પ્રેમથી સંતોની સાથે બેસજો. પૂજ્ય કૃષ્ણચરણ સ્વામી, પૂજ્ય પૂર્ણ પુરુષ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવલ્લભ સ્વામી વગેરે સંતો અહીંયા આગળ અમે આવ્યા છીએ. સંતોની સાથે બેસજો અને શાંત ચિત્તે વાત કરજો. કારણ કે એની સાથે બેસવાથી તમને શાંતિ મળશે. શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. એની નજીક તમે બેસો એટલે તમને શાંતિ મળે, 2 વાત સારી સાંભળવા મળે. તો સંતોનો આ એક સ્વભાવ રહેલો છે. અને આગળ લક્ષણ કહે છે ભક્તિમ કુર્વંતી એ દૃઢામ, એટલે કે ભક્તિ કરે. બહુ સુંદર સંતો એક ભજન ગાયું છે, સંત જન સોઈ સદા મોહે ભાવે. એની અંદર મહિમા ભક્તિનો બતાવવામાં આવેલો છે. સંતો હંમેશા ભક્તિ રત હોય, સંસારની કોઈ વાતમાં સંત રત ન હોય. હા, ચોક્કસ તમને સંસારનું માર્ગદર્શન આપશે. જેમ ભગતજી મહારાજના વખતની અંદર ગોપાળાનંદ સ્વામી હતા. એક વખત ભગતજી મહારાજ, જીણાભાઈ અને અન્ય હરિભક્તો શિવલાલ શેઠ વગેરે એ ત્યાં આગળ ગયા અને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આલોકની અંદર અને પરલોકની અંદર અમે કઈ રીતે રહી શકીએ મહારાજની પાસે, તો તમે અમને માર્ગદર્શન આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી શું બોલ્યા કે તમારે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂજા શેઠની પાસે જજો, તમને વ્યવહાર બતાવશે સરસ રીતે કે આમ લેવાય ને આમ દેવાય વગેરે વગેરે. પણ તમારે વ્યવહાર અને મોક્ષ જો 2 શીખવો હોય અને જાણવું હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની પાસે જજો, તમને વ્યવહારનું માર્ગદર્શન આપશે અને મોક્ષનું માર્ગદર્શન પણ આપશે. એટલે વ્યવહાર અને મોક્ષ 2 સંતો માર્ગદર્શન આપતા હોય છે. અને એના જીવનની અંદર પરમાત્માની ભક્તિ અદ્ભુત ભરેલી હોય. એટલે સહજ, ભલે કંઈ ભણ્યા હોય કે ન ભણ્યા હોય. પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં ભણ્યા હતા? 6 ચોપડી ભણ્યા હતા. યોગી બાપા ક્યાં ભણ્યા હતા? એ પણ 6 ચોપડી ભણેલા. શાસ્ત્રીજી મહારાજ ક્યાં ભણ્યા હતા? એ પણ 6-7 ચોપડી ભણેલા. અરે ભગતજી મહારાજ તો નિશાળે જ નથી ગયા.
એક વખત જૈન સીધા આવી ગયા પાછા. ક્યાં ભણ્યા હતા? અને ગુણાતીતાનંદ સ્વામી ભાદરામાં રહેતા હતા. ભાદરામાં ક્યાં સ્કૂલ છે? એ વખતે હશે કે નહીં ભગવા, કાંઈ સ્કૂલ બુલ હોય નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કેવું જબરજસ્ત માર્ગદર્શન આ પરંપરાએ આપ્યો. કારણ કે ભક્તિમાં રત હોય છે, એની અંદર ભક્તિ હોય. એટલે સંતોએ સુંદર ગાયો, સંત જન સોહી સદા મોહે ભાવે. જન સોઈ સદા મોહે ભાવે, સંત જન સોઈ સદા મોહે ભાવે. કામ ક્રોધ લોભ મોહ વશ, કામ ક્રોધ લોભ મોહ વશ, હોયન મન લલચાવે. मेरो ही ध्यान रटन मुख मेरो, मेरो ही ध्यान रटन मुख मेरो. सोत जियन्य न जावे, संत जन सोई सदा मोह भावे. संत जन सोई सदा मोह भावे. पिंड ब्रह्मांड से पर निजात्मा, पिंड ब्रह्मांड से पर निजात्मा, जानी के मम गुण गावे. मुक्तानंद कहत यु मोहन, मुक्तानंद कहत यु मोहन. सोई जन संत कहावे, संत जन सोई सदा मोह भावे. संत जन सोई सदा मोह भावे. संत जन सोई सदा मोह भावे. આ પ્રમાણે હંમેશને માટે મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સો તજી અન્ય ન જાવે. આખો દિવસ ભગવાનનું ધ્યાન, રટણ, પૂજા, વંદના, અર્ચના અને ભક્તિની અંદર રત રીતા હોય એને કહેવાય સાચા સંત. અને આગળ લક્ષણ માતાને બધા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી ચ.